પોપટિયા સિરાય લીધું બહાર નીકળ. બોલો બાપા. કાલ તને ઓલી વાડ હરોડવાનું કીધું કેમ ન હરોડી? બાપા વાડ હરોડતો તો અહીંયા. ખોટી નો થામા, હું અત્યારે જ જોઈને આવ્યો. કાંઈ ના હરોડી. કાલ ક્યાં આવ્યો જોતો? બાપા શાય નથી જો અહીંયા નહીં હતો હું તો. ખોટી નો થામા અને આજ જા અહીંયા બધી વાડ હરોડ નાખજે. હમણાં હું આવું આટો મારવા, ચાહે આગો પાછો થાતી નો નહીં. મારા દીકરાને કામ કરતા સાંભળી તણાય છે. મારા દીકરા મારા વાડીએ ગયો. મને એમ તો હતું કે રાતની લાઈટ આવી છે ને તો ટાંકો ભરાઈ ગયો છે, જઈને પાણી વારું. રાતમાં શી ખબર શું કાપ પાઇપો હોય, પછી લાઈટ એનું આવી ટાંકો ન ભરાણો. હવે વાડીએ મારે આમ થયું તો પાછું આવવું પડ્યું. હવે જો ને દીપુમ જવાનું છે, જો ને દીપુમ જઈ અને જે ઘઉં ચોખા દે ને એટલું લઈ આવું. એ કામ તો થઈ જાય એક. મારું બેટાનું આખા ગામમાં ક્યાંય જાંબુડો નથી. આ ડોલીને ઘરે જાંબુડા હારા થાય છે. જાંબુડા ખાવા છે પણ કેમ ખાવા? મારું બેટાનું ડોલી ઘરે નથી. લે જવા દે. મારા બેટાના જાંબુડા એક મીઠા છે હો, દાઢે સડી જાવ. પણ મારું દીકરું મારું, હું આ કમળ દઈને ગયો તો કમળ કોને ઉઘાડું મેક્યું છે? કોક આવ્યું હોય છે. ડોલી આવી જોવે શું? જાંબુડા કેમ ખરે છે? આ બેઠો ઉતર ઉતર. ઉતરું ઉતરું પણ ઘા કરતો ઉતરું. ઉતર ઉતર ઉતરું મારતો ને. ઉતર ઉતર કહું, જેઠો ઉતર. કોને પૂછી સીડ્યો તો? કોઈને નહીં. ઉભો રે. હે આ તારા બાપાનો હે જાંબુડો? ના પણ મારતો ને ડોલી. ડોલી મારતો ને. કોઈ ગરીબ ફરિયામાં નહીં કરવા. હે પૂછ્યા વિના ગરીબ કોઈ? ના ના ના. હે મફત આયા જાંબુડા, મફત આયા? આ ડોલી જેટલા ખાધા એટલા પૈસા દે દે તને. નીકળ નીકળ, પૈસા ન જોતા. આમ તો અવગરતી નો નહીં કોઈ દી અહીંયા. મારા દીકરા મારા, મને ખબર હતી કે આ હું રહ્યું ને કમળ કોઈ ઉઘાડેલું છે, પણ મેં વળી જાંબુડા ઉપર ધ્યાન ન કરી. તો મારી જાંબુડા માથે સડી ગયો. લે કેમીના બાપાનો જાંબુડો હોય? સારું કર્યું. આ તો હું તો વાડીએ જીરેવી આવ્યો, નકર તો આ બધા પાકા પાકા જાંબુડા ખાઈ જત ને. પાંચ જાંબુડા ખાધા મારા બેટાના લાફાના ઘા કરી લીધા. તું રે ઘડીક, મારા બાપાને જઈને કહું, પછી તારો વારો સડાવે. જો તું મારું બેટું પોપટિયા હાટો ટિફિન લઈને વાડીએ જવાનું હે. લાય બકાલું હે ને લઈ આવું, રાંધી નાખું. બાપા બાપા ઓલા ડોલીએ મને માર્યો. હું કામ તને માર્યો? કાંઈ નહીં, એના ઘરે જાંબુડા નથી, તેમાં 5 જાંબુડા ખાધા, 5 ઝાપોટું છોટા લીધી મને. જે તારો બાપ જીવે હે ને તને માર્યો? તું એક કામ કર, તું વાડીએ જા, હું જઉં ઓલા ભૂરા ડોહા પાસે ફરિયાદ લઈ. ભૂરો ડોહો એનો ભય હે ને, એટલે ભૂરા ડોહાને હું હે ને એને કહું એટલે એનું માન છે. દાદા હા. તમે આ ભજન કોની પાસે શીખ્યા? અરે બટા, તને નથી ખબર? એ આમ જો મારા બાપા રહ્યા ને, એ એવડા મોટા ભગત હતા, એવડા મોટા ભગત હતા ને, તે આ ગામમાં બધે ભજન ગાવા જતા હતા અને હું એની પાસેથી શીખ્યો. અને આ દીકરા થાર ગાવા માંડે ને, થાર એટલે એવો થાર ગાય તે એક ખાટલો ભાંગી નાખે ને તઈ તો થાર પૂરો થતો હતો. આપણે ઓલો પરસાદી દે તેરે ઓલો થાર ગાય તેરે ને? હા, ખાટલો ભાંગી નાખે તેરે એક ખાટલો ભાંગી નાખે દીકરા. તો જેરે જીના ઘરે ભજન હોય એને ખાટલો નવો જ લેવાનો ને? નવો જ લેવો પડે. ઓય ડોહા, શું ધારી તમે બે ભાઈ? કાવરી હું થયું? એક જાંબુડા હાટું થઈને મારા છોકરાને માર્યો. એ જામુડા હાટુ તારા છોકરાને માર્યો કોને? મારો દીકરો મારો હજી કોને કોને કરે હે? તારા ભાઈ. ઓહો હો હો હો, હરિરામ હરિરામ. આ મારો ભાઈ રહ્યો ને, એ મારા ભજન ઉપર પાણી ફેરવે છે. ક્યાંય ગામમાં મને બેહી એવું નહીં રવા દે. દાદા એમાં એવું છે, આખા ગામમાં કોઈને જાંબુડો નથી,
એક તમારે જામુડો છે અને એક તમારા ભાઈને છે. આપણે છે એમાં જામુડા ન આયા અને એને તો ધોમ જામુડા આયા ધોમ. મારો દીકરો ખાવા નહીં દેતો હોય, કોઈને ખાવા નહીં દેતો હોય, પણ 5 જામુડા ખાઈ જાય તો એના બાપાનું શું લૂંટાઈ જાય છે. તે હું ઈ જ કહું છું, 5 જામુડા ખાઈ જાય તેના બાપાનું શું લૂંટાઈ જાય. હવે આના છોકરાને માર્યો બોલ. એ મારે નથી વાતો સાંભળવી, તું સમજાઈ દીજે તારા ભાઈને. એ હો બાપા, હું આઈને એને સમજાવવા જાઉં છું, તમ તાર તું ઉપાધિ કરીમાં. એ ઉપાધિનો દીકરો થામા, આ તો તારી શરમ આડી આવે ને કરીને ટાંગા ભાંગીને મૂક દેવી. પોપલા તું એમ કરીમાં હાલ તું મારી ભેગો, અને તારી નજર સામે જો એને ઠપકો ન દઈ દઉં ને તો હું ભૂરો દાદો મટી જાઉં. દીકરા તું આશે ને બધું ઘરનું કામ કરી નાખજે, હું જાઉં છું મારા ભાઈને ઠપકો દેવા. દાદા હરખી રીતનો ઠપકો ઈ જો જે ગામના છોકરાને કોઈને કંદડે નહીં. અરે દીકરા, કોઈને ના ન પાડે ને એવો કરી દઉં, બધાને જામુડા ખાવા દે તમ તારે. હા હા જા. માજા જામુડા હારા પાક્યા છે અને જો ને આને કાંઈ નથી કરવું, હવારમાં ખેરી અને પીઠમાં જવા દેવા છે. કોણ ભાવે હારો હે. લાય રે હવે જો ને દીપુમાં હાલ્યો જાવ અને દીપુમાં જઈને લઈ આવવું. કે બાજુ ક્યાંય નહીં ભાઈ, દીપુમાં જાવ હું. આ તે આ જામુડા કેમ નથી ખાવા દેતો તું? કોણ તું તે મારા ઓલે જામુડો છે ને હું ખાવા જાઉં? આ ભોપલાના છોકરાને તે માર્યો? મારે કાંઈ ન મારે. શું કામ મારવું જોઈએ તારે? મુકા નહીં તો તારા બાપને સમજાવી દેવાય. એક જામુડા હાટું બાજવાનું તો વાવી લેવાય, બાજવું પડે. અરે બાજવાનો દીકરો થામા, આ ખાવાની ચીજ છે, તારા બાપ બધાય ખાય. એમ નો કોઈ ખાવા દે. આખા ગામના છોકરા થાય તો આમાં વધવા પાંદડું ન વધવા દે. શું ખાવા દેવાના? એ તો તારે જામુડો છે ને અહીંથી કાપી નખાય. એ તો મને સાહેબ ગામમાં હાલે એવું ન રવા દીધું. એ તારે તો આબરૂ નથી, તું મારી તો રેવા દે. તે મેં તને એવું કર્યું? એક જામુડા હાટું ગામમાં બધા હાલે બાંધતો ફરે. કાપી નાખજે કાલથી, નકર છે ને બધાને ખાવા દીજે. નકર મારા જેવો કોઈ ભૂંડો નથી. એ મેં તો તારું વારી મૂક્યું છે તો તું મારા ઉપરાના લઈ શું આવે? ઈ રીટા આવી જાવ, હામો આવી જા, હાલ બાજુ હોય થાલ. આવી જાય આવતો રે. સામું નથી આવવું હોય કે બાજવાનો દીકરો ગમે કાપી નાખજે, નકર જામુડા ખાવા દીજે. અશ્કેલ આયો ને તો ટાંગા ભાંગી નાખી તારા. મારો બેટો મારો આમો થાય છે જે. આ તો એને તમારી ભૂરા દાદા શરમ આડી આવે ને કાલે તું ભાંગી નાખું. પણ આવી જા સરી. અરે ચાલ આયા મોટા મરી જાય, છોકરાને મારે આવતો રે. હાલ તો તારા બાપને સમજાવી દેવાય. લ્યા બાજુ નથી કાકા, તું ને એટલે કેટલા ધણ કેવું મારે કેટલા ધણ કેવું હમણાં ફાડી નાખી ખોપરું. આમો થયો તો ખાવા દઈશ કે નહીં દે? હવે કોઈ નથી ખાવા દેવા. કે નથી દેવા? નથી દેવા. લઈ દે. આ ભોપલા આવે હવે છે ને કોઈને ના નો પાડે. મારા દીકરા મારા, ખાલી મેં એના છોકરાને ડારો કર્યો તો એમાં ઉપરાનું લઈને અહીંયા આવ્યો અને મારા ભાઈ મને માર ખવડાવ્યો. પણ આ જાંબુડો જ નથી રહેવા દેવો. રહેવા દઉં ત્યારે ખાવા દેવા પડે ને. એટલે અત્યારે કાપી નાખીશ તો પછી આમાં જો મારે સાયો બી કદાચ છે રે. કાપવો નથી. હવે દીકરો મારો જાંબુડા ખાવા સડે અને તો માથેથી હેઠો ન પડે ને તો હું આ ડોહલી મટી જાઉં એવું કરીને મૂકી દઉં. વાહ ભૂરા દાદા વાહ, તમે બાકી ભાઈ પણ રાખ્યું નહીં હો. એમ વાત છે ભોપલા, મારે તો જો ગામના ઈ અને ભઈએ ઈ, મારે તો બધી બાજુ છે ને સમતોલ રાખવું પડે ને. ના તમે ગામનું સારું રાખો. તે ભોપલા એમ વાત છે, હવે રહ્યો ને ઈ કોઈને દીકરો મારો ના ન પાડે જાંબુડા ખાવાની એવો કરી દીધો ને. આ એવો ખાઈ ગયો, હવે કોઈ દી ના ન પાડે. હા એમ. હવે તાર છોકરાને તમ તાર કીજે ખાવા હોય ને તો ખાવા જાય તમ તાર. હો હા ભલે. દાદા તો જ્યાં છે ઓલા ડોયલીને ઠપકો દેવા, પણ મને નથી લાગતું કે ડોયલી સુધરે. ઈ રહ્યો ને વર્ષોથી હિંમત કરે છે, ગમે એને કાંઈક રાધું હોય કે ગમે કાંઈક કર્યું હોય ને એટલે છોકરાને જ મારતો હોય. આ જાંબુડા એના બાપ ખાઈ જાય શું વાંધો છે? જાંબુડા ખાવાની ચીજ છે ખાવા આવે.
હા એ વાત હાચી દીકરા તારી. કા દાદા ઠપકો દઈ દીધો અરે ઠપકો તો દીધો પણ દીકરા ઠપકાર્યો હોતી થોડોક. હે હા હા પણ દાદા મને ન લાગતું કે તમારા ભાઈ સુધરી જાય. એ સુધરી જો આમ જો ગોરી ગા જેવો થઈ ગયો. હવે કોઈને નો ના પાડે જાંબુડા ખાવાની. તો દાદા આપણા જાંબુડામાં જોવો તો એક જાંબુડું છે તમને દેખાય છે. મારું બેટું ગમે એમ હોય પણ પાણી નો જડ્યું કે શું થયું કાંઈ ખબર ન પડી એ કઈ જાંબુડો જ ન આવ્યો. મને લાગે કોકે હરાપ દીધા છે એટલે જ આપણા જાંબુડામાં જાંબુડો નથી આવતું. આમાંય હરાપ આવે. એ કોક આવ્યું હોય ખાવા અને હું હોય જાંબુડા પાચ્યા ન હોય ને એટલે હરાપ દઈ દીધો હોય કે આમાં કોઈ દી જાંબુડા જ નહીં આવે. એની નજર બાંધવી જોશે. સાચી વાત. સવારમાં કાલે આમ જો આમ ઓલું મરચું ને મીઠું ને રાય ને એવું બધું નાખી મસ્ત એની નજર બાંધીને ઉતારીને બહાર ફેંક એવું. હા પછી જાંબુડા આવશે ને પછી આપણે ખાઈશું. હા પછી એ પોઠે જાંબુડા આવે તો ઓણ તો જાંબુડા ખાવા જ નહીં જડે ને આપણને. મને જ કેદુનું જાંબુડા ખાવું થાય છે. તમે તમારા ભાઈને સમજાવી દીધો હોય ને તો હાલો ને હાલા જેવી જાંબુડા ખાઈ આવી. ઓહો તારે જાંબુડા ખાવા છે એમ કે ને તો આપણા જાંબુડાની ને ફલાણાની ની ક્યાં કરવાની ભલામણા. હાલ અહીંયા મારા ભાઈને સુધારી દીધો કોઈને ના ન પાડે. તારે જાંબુડા જ ખાવા હોય તો હાલ આ તારો દાદો ખવારે. હાલો આ દાદા આમ તો ધરાઈને જાંબુડા ખાઈ લીધી હો. અરે ધરાય. હા અને કઈ હે ને પૂજે એવું ન રહેવા દીધું. હવે લાય હે ને આ શાક ના બનાવું કઢી બનાવી નાખું ને ઓલો હે ને હમણાં ગામમાં આવશે. લાય એનું ટિફિન લઈને જવું જોઈશ. હવે જો ને દીકરા મારા ને કોઈને જાંબુડા ખાવાય ના નથી પાડવી. ભલે આવીને સડતા હોય આને આમ મને માર ખવડાવ્યો હે ને માર પણ જાણે દીકરો મારો માથે સડે ને શોર્ટ કરીને પાડવો હે શોર્ટ કરીને. એટલે દીકરા મારે ખબર પડે કે જાંબુડા કેમ ખવાય એમ. ડોલી ક્યાંય ગયો આ? કોઈ જાંબુડા ખાવા આયા તેને કઈ કીધું નથી ને? ના ના સીધું ખાઈ ગયો તમ તાર ખાઈ ગયો. હમણાં 2-3 છોકરા ગુસ્સા ફરી ગયા. થઈ ગયો ને? હા દોરી શર્ટ થઈ ગયો. તો હવે હું જાંબુડા ખાઈ લેવા તરાઈ. હાલ હાલ દીકરા થોડાક મારે ખાવા છે. હું પાડી નહીં દઉં તમારે ચડવું પડશે ઉપાય. ભલ્યા હા આમ જો આ ડાયરી બધી પાકા છે તમ તાર તું સળજા ને જા ખાઈ લે. હા હા એ તો હું ખાઈ જ લઈશ. તમ તારે ઉપાધિ કરીમાં તું મારો બેટો મારો. એ દીકરા રે મને મોટા મોટા ખાઈ જવાનો. ઉભો રે એ દીકરા મારા હાટું રેવા દીજે ઈ જાંબુડા. આ તો ધરાઈને ખાઈ લેવા છે દીકરા. આપણા જાંબુડામાં તો ઠેઠે ને પોર આવશે કા. હા દાદા હા. આગળ મને ઈ ડાયરી આવવા દે. મારા દીકરી મારે જાંબુડા હાટો થઈને મને લાફટ ઉમાડી હતી કા. દીકરા મારા હવે તમે જોવો. પહેલા આ જાંબુડા ખાવા માથે સી ગયા અને આથી મીઠા પીડે એ કઈ ખબર ન પડે મને. તારો બાપ ઉપર શોટ આવ્યો. પેલા તો આ મેં ઓલી હોસ્ટેલ તઈ કરી હે ને એ દોડું છે 10 છે બોલ.
એને દાંત કાઢે. મોઢું જો તમારું મોઢું તારું બિંદડા રોકું થઈ ગયું એ પેલા. એ તારું મોઢું જો સારું નથી, તારું જ છે. હાલ ન ખાવા જામુડા. પહેલા થોડાક તો ખાતો જતો માર ઘીરે આવ્યો ને પછી તું એમ કહીશ કે જો ભાઈ ઉઠીને ભાઈને ખાવા ન દીધા જામુડા. હજી આંખા આવે. મને માર્યો તો કાતે મને માર્યો તો આ જામુડા હાટું થઈ. મને ખબર જ હતી કે તું રહ્યો ને ગમે એમ કરીને અહીંયા આવવાનો જ છો જામુડા ખાવા. એટલે તો આ બધો પ્લાન કર્યો તો મેં. ખાઈ લે જામુડા ખાઈ લે. માજો ગમે અહીંયાથી ગમે એનો ઠપકો લઈને હું કાંઈક કરું ને તો ઠપકો લઈને મારા ઘીરે આવે અને જે દુના મારી માં મરી જાય ને તે દુનો આવી અને પાછો સમજાવે નહીં અને મારું તો તાણે નહીં. સામે વારો માણા હોય ને એનું જ તાણે અને મને મારે. માર હવે જો ને મને એવું લાગે છે હવે કોઈને ઠપકો લઈને મારી પાસે નહીં આવે એવો સીધો કરી નાખ્યો. પણ ક્યાં ઠેઠી પીડ્યો. બે ભાન થઈ ગયો, બે ભાન. આ તો સારું કર્યું સાપ બંધ કરી દીધી, નકર તો રહ્યો ને રામ રમી જાત. તો રામ રમી ગયા હોત ને તો સારું હતું. મારે તો આખી જિંદગીનો આનો કંટારો જાત. દાદા હા, બધી રગુ ખેંચાઈ જાય. તો તારી બાપ ખેંચાઈ જાય ને. શોર્ટ થયા તા. હવે તો આમ જો જિંદગીમાં જ્યાં લગી જીવું ને ત્યાં લગી જામુડાનું નામ ન લઉં. દીકરા, એ મારા ભાઈ રહ્યો ને ભાઈ, એને જ કઈ કાવતરું કરેલું છે. મેં એને જઈને ધબધબાયો હતો ને, આ એને બદલા હાટું જ કઈક કરેલું છે. બોલ. હા, મારા દીકરાએ કાંઈ ટીપ લાઇટનું નહીં કર્યું હોય, એને ચોટ દીધેલો આપણને. આપણે ઉપર ચડી ગયા, મારો દીકરો નીચે હતો, સાના માના શેડ આદર દીધેલા હે. હા દીકરા પણ હું એને હવે છોડીશ નહીં. તું જોઈ લે. હવે રહ્યો ને આ એની આમ કાંઈક થોડીક ઓલી રાખતો તો હું. મને એમ થતું હતું આ મારા માસીનો છોકરો છે, આને નથી બહુ કેવું. પણ હવે જો નો રાખું, મારી માસી પણ નો રાખું. દાદા રાખતા એને નકર આપણને હે ને ક્યારેક અટાડી દીશે. હા દાદા 500 રૂપિયા દીજો, દવાખાને જવું પડશે. 500 રૂપિયા નથી. પેલા કાનાનો દીકરો થયો છો. આ એક રાત હુઈ જા એટલે હરખું આવી જાય છે.